આકાશ એજ્યુકેશનલ સર્વિસ લિમિટેડ દ્વારા એન્થેના 16 વૈભવી વર્ષની ઉજવણી સાથે એન્થે 2025 લોન્ચ કરી વિદ્યાર્થીઓના સપનાઓને સિદ્ધિમાં ફેરવવાના 16 સફળ વર્ષો પૂરા કરાતા દેશભરમાં પરીક્ષાની તૈયારી સેવાઓમાં અગ્રણી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ તેના મુખ્ય પહેલ એન્થે 2025ની શુભારંભની ઘોષણા ગર્વથી કરે છે. ભારતીય શૈક્ષણિક વર્ષના સૌથી વધુ રાહ જોવાતા કાર્યક્રમોમાંથી એક એન્થે 2025નો ઉદ્દેશ ક્લાસ 5 થી 12માં એન્થે મિશન અરસપરસની ક્ષમતા વચ્ચેના અંતરને પૂરું પાડવા માટે લાયક વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાની પરંપરાને આગળ વધારે છે, જેમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે એક મજબૂત આધાર મંચ પૂરો પાડવામાં આવે છે, જે તેમને સફળતા તરફ દોરી શકે છે. આખા ભારત સ્તરની રેન્ક તથા રાજ્ય સ્તરની રેન્ક આપીને વિદ્યાર્થીઓને તેમની તૈયારી કઈ સ્તરે છે તેની સમજ મેળવવામાં મદદ કરવાનો ઉદ્દેશ છે. સૌને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવાના પોતાના મિશન સાથે આગળ વધતા એન્થે 2025 ₹250 કરોડ સુધીની કુલ સ્કોલરશિપ ક્લાસરૂમ, આકાશ ડિજિટલ અને ઇન્વિક્ટસ કોર્સિસ માટે આપે છે, જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓને 100% સુધીની સ્કોલરશિપ પણ મળી શકે છે. ઉપરાંત ₹2.5 કરોડના રોકડ ઇનામો પણ વિતરણ કરવામાં આવશે. આ બધું વિદ્યાર્થીઓને મેડિકલ અથવા એન્જિનિયરિંગ ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવવા તેમના સપનાઓ સાકાર કરવા માટે મદદરૂપ બનશે. આ પરીક્ષા નીટ, જી સ્ટેટ, CETS, NTSE અને ઓલિમ્પિયાડ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આકાશના નિષ્ણાત શિક્ષકો દ્વારા પ્રદાન કરવામાં આવતી શ્રેષ્ઠ કોચિંગ મેળવવાનું દ્વાર ખોલે છે. આ પ્રતિબદ્ધતા સાથે આગળ વધી આકાશ હવે ઇન્વિક્ટસ ACE ટેસ્ટ પર લોન્ચ કરી રહ્યો છે, જે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ પરીક્ષા છે જે ક્લાસ 8 થી 12 સુધી અભ્યાસ કરતા હોય અને જી એડવાન્સ માટેની તૈયારી કરવા માંગતા હોય. આ રાષ્ટ્રીય સ્તરની પાત્રતા અને સ્કોલરશિપ પરીક્ષા તારીખ 24 ઓગસ્ટ, તારીખ 31 ઓગસ્ટ અને તારીખ 7 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાશે. 3 કલાકની પરીક્ષા ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં ઉપલબ્ધ છે. જે વિદ્યાર્થીઓ ઉત્તમ પ્રદર્શન કરશે તેમને 100% સુધીની સ્કોલરશિપ અને રોકડ ઇનામો આપવામાં આવશે. આકાશ ઇન્વિક્ટસ કાર્યક્રમ ભારતમાં કેટલાક પસંદગીના સેન્ટરો પર ઉપલબ્ધ છે. આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ AESLના CEO અને MD દીપક મહેરોત્રાએ કહ્યું હતું. नमस्कार, मेरा नाम हिमांशु पुरोहित, स्टेट हेड आकाश एजुकेशनल सर्विसेज लिमिटेड. सो आज हम आकाश नेशनल टैलेंट हंट एग्जामिनेशन एंथे के 16th एडिशन के लॉन्च पे यहाँ इकट्ठा हुए हैं. आकाश नेशनल टैलेंट हंट एग्जामिनेशन इंडिया का सबसे बड़ा स्कॉलरशिप एग्जामिनेशन है, जिसमें 6 to 12th का बच्चा अपीयर कर सकता है. 2.5 करोड़ रुपीस की कैश रिवॉर्ड्स हैं इसमें और 250 करोड़ की स्कॉलरशिप एग्जामिनेशन है ये. सो बेसिकली जो बच्चे किसी कोचिंग को ज्वाइन करना चाहते हैं और बहुत सी बार ये एक चैलेंज आता है या दिमाग में एक क्वेश्चन आता है कि कैसे वो इस फ़ी को अफोर्ड कर पाएंगे, कैसे वो अपने पेरेंट को कंट्रीब्यूट कर सकते हैं, तो उनके लिए ये बेस्ट प्लेटफॉर्म है. ये एग्ज़ाम 4 से 12 अक्टूबर तक ऑनलाइन और ऑफलाइन दोनों मोड्स में अवेलेबल है. उसमें से 5 तारीख और 12 तारीख को ऑफलाइन मोड में अवेलेबल है. बाकी समय पर बच्चा सुबह 10 बजे से रात को 10 बजे तक किसी भी समय पर 1 घंटे का ये एग्ज़ाम अपीयर कर सकता है, जो कि प्योरली मल्टीपल चॉइस क्वेश्चन MCQ बेस्ड है. તો મેં 10thમાં એન્થે આપેલી એન્ડ સારું ખાસું લેવલ હતું. મેં PCM માટે ઓપ્ટ કરેલું, તો પછી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને મેન્ટલ એબિલિટીનું એક્ઝામ હતું. મારી ઓલ ઇન્ડિયા રેન્ક અંડર 1000 હતી અને એનાથી મને 11th અને 12thમાં સ્કોલરશિપનું બહુ બેનિફિટ મળેલું. એન્ડ સારું ખાસું પ્લેટફોર્મ હોય છે. ઓલ ઇન્ડિયા રેન્ક પર બધા સ્ટુડન્ટ્સ આઈને કોમ્પિટ કરે છે એન્ડ ઓવરઓલ રેન્કનું એનાલિસિસ ને બધું થાય છે, તો ખબર પડે છે કે એ સ્ટેજ પર તમે કયા લેવલ પર છો અને બાકી બધા સ્ટુડન્ટ્સ જોડે કેવું કોમ્પિટિશનમાં છો. આકાશના તરફથી મીન્સ પહેલાં તો ક્લાસમાં આવીને ભણી લીધું, પછી દેન ઘરે જઈને લેક્ચર્સના અંદર જે થયું તે રિવાઇઝ કરવાનું
અને પછી મોડ્યુલના અંદર જે ક્વેશ્ચન્સ હોય તે કરવાના લેવલ વાઇઝ, અને પછી એના પછી કોઈ રેફરન્સ બુક હોય તો એ રિફર કરવાની. તો એવી રીતે મારી સ્ટ્રેટેજી રહેતી હતી 10th ભણવાની. ઘરમાં બધા સપોર્ટિવ હતા અને મારું ડેલી 4 to 5 hours સ્ટડી રહેતું હતું 10th અંદર. હમણાં તો એ 8 to 7 hours થઈ ગયું છે. મેં તો એ જ કહીશ કે અગર મહેનત કરશો ને કન્સિસ્ટન્ટ રહેશો તો પછી બધાનું સિલેક્શન થઈ જશે. અને એન્થેના અંદર તમારે ખાલી કન્સેપ્ટ ક્લિયરન્સ હોવું જોઈએ જેનાથી ક્વેશ્ચન સોલ્વ થાય. મારું નામ મતરડામાં.